વડોદરાના પાપોદ વિસ્તારમાં એસઓજીએ પ્રતિબંધિત ઈ સિગારેટના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો। સરદાર એસ્ટેટ પાસે આવેલી જૈની રેસિડેન્સીમાંથી ₹10.42 લાખથી વધુ કિંમતનો વેપનો જથ્થો જપ્ત કરાયો છે। આરોપી સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ પોતાના ફ્લેટમાં વેપ રાખી છૂટક વેચાણ કરતો હતો। હેલ્ફ બાર અને યોટો કંપનીના કુલ 487 બોક્સ ઈ સિગારેટ મળી આવ્યા। પૂછપરછમાં આરોપીએ પાણીગેટ વિસ્તારના ઇબ્રાહિમ પીલાવાલા પાસેથી માલ મંગાવ્યાનું જણાવ્યું। તમાકુ નિયંત્રણ અધિનિયમ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો। વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર પોલીસ કમિશનર શ્રી વિના પાટીલ સાહેબના માર્ગદર્શનના સૂચનો મુજબ ખાસ પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરેલ છે। જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયેલ છે। ખાસ ગઈકાલ 15 ડિસેમ્બર 2025 સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી એ સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે। બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો। આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 એ પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે। હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહિમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું સ્થાપિત થયેલ છે। વધુ તપાસ હાલ ચાલુ છે। આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે બાપત પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ છે। અને બીજી એલ્બાલ રાયન તેમજ અન્ય જુદી જુદી યોગો ડીજી ને એવી જુદી જુદી કંપનીઓ છે। મૂળ આ બે કંપનીઓ છે એલ્બાર કોમ્બો અને યોયો ડીજી। એ બે કંપનીઓના નું આ જથ્થો હોવાનું એમના ઉપરથી મુદ્દામાલના નામ ઉપરથી પ્રસ્થાપિત થાય છે, પરંતુ હજુ વધુ તપાસ હાથ ધરી છે। અમે ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ જ છે અને વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આ પ્રતિબંધિત નિકોટિનનો જથ્થો અમે શોધી રહેલ છે। એસઓજીને પ્રથમ બાતમી આધારે ખૂબ મોટો પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે। આગામી દિવસોમાં પણ અમે આ જથ્થા તરફ શોધીશું અને કાયદેસર કાર્યવાહી કરીશું। હાલ તો આ જે જથ્થો જે છે એ પ્રતિબંધિત છે, કાયદાએ એને પ્રતિબંધિત કરેલો છે। ખાસ જે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તેમજ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 મુજબ આ પ્રતિબંધિત છે। આજે વેપારી છે કેટલા ટાઈમથી વેપાર કરતો હતો આવું એના જથ્થામાંથી સૌ પ્રથમવાર એની પાસેથી આ જથ્થો મળી આવ્યો છે। તેમ છતાં અમે ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ અને હ્યુમન રિસોર્સથી પણ અમે માહિતી એકત્રિત કરી રહેલ છે કે કેટલા સમયથી કરી રહ્યો છે અને એની સાથે બીજા કોઈ સંડોવાયેલા છે। હાલ એની પાસેથી કબજામાંથી મળી આવ્યો છે અને એ ત્યાં ઘરેથી જ વેચાણ કરતો હોવાનું જણાય છે, કેમ કે બીજા કોઈ અંદર આરોપી છે કે કેમ એ દિશામાં એસઓજી પોલીસ તપાસ હાથ ધરી। હાલ પહેલો ગુનો છે એનો આ એક હેઠળનો, બીજા કોઈ ગુનો છે કે એની તપાસ ચાલુ છે, એ પણ એનો પ્રથમ ગુનો એવું જણાય છે, પરંતુ અમે હજુ વધુ તપાસ હાથ ધરી છે। આ જેવો પોલીસ સચોટ માહિતી મળી હતી એસઓજી પોલીસ લાવ્યો તો તરત જ એને પકડી પાડવામાં એસઓજી પોલીસ સફળ રહી।
એનું ગઈકાલથી જ અમે એસઓજી પોલીસે જુદી જુદી જગ્યાએ અમે વેરિફિકેશન કરેલું છે અને હજુ સુધી અમને ચોક્કસ માહિતી અમે વેરીફાઈ કરી રહ્યા છે. જેવો જથ્થો મળશે અમે આગળ કાયદેસરની કાર્યવાહી